નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું મકવાણા હેતલ મારા અર્પણ ઇન્ટરનેશનલ પરિવાર વતી આપનું આ વિડીયોમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, લેખન વિભાગમાં એક મહત્વનો મુદ્દો આવે છે નિબંધ. તેમાં પણ એક મોસ્ટ આઈએમપી નિબંધ છે માતૃપ્રેમ, માતા માટેનો પ્રેમ. 2 થી 3 રીતે પૂછાય છે. જનનીની જોડ સખી નહીં જડે રેલો, અથવા માતૃપ્રેમ, અથવા માતા મારી વાહલી, અથવા વાહલી મારી માં. તો વિદ્યાર્થી મિત્રો, નિબંધ એટલે મેં તમને સમજાવેલું છે કે કોઈ વિષય વસ્તુ કે ઘટના પર તમારા મૌલિક વિચારોને શાબ્દિક રીતે લખાણ સ્વરૂપે રજૂ કરવા એટલે કે નિબંધ. નિબંધમાં કોઈ બંધન હોતું નથી, પણ જે વિષય વસ્તુ આપેલી હોય તેને આધારે તમારે લખવાનું હોય છે. અહીં આપણે માતૃપ્રેમ નિબંધ જોઈએ તો તેમાં મુદ્દા આપેલા છે. મુદ્દામાં પ્રથમ મુદ્દો છે પ્રસ્તાવના. તમારે પ્રારંભ લખવાનો હોય છે. જે પણ વિષય વસ્તુ હોય છે તેની પ્રસ્તાવના લખવાની હોય છે. પછી વિવિધ મુદ્દાઓ આવે. હવે માતૃપ્રેમ વિશે નિબંધ છે અહીંયા, તો માતા માટેનું બાળકનું લાલન પાલન, માતા માટે બાળકનો પ્રેમ કેવો હોય છે, તે કેવી રીતે તેને ઉછેર કરે છે. ત્યારબાદ આવે છે બાળકનું ઘડતર કેવી રીતે કરે છે, તેને કેળવે છે કેવી રીતે, તેનો ઉછેર કેવી રીતે કરે છે. ત્યારબાદનો મુદ્દો આવે છે માતાનું બાળક માટેનું પ્રેમ, અને માતા વગરનું બાળકનું જીવન કેવું હોય છે તે, અને અંતમાં આવે છે સમગ્ર નિબંધનો સારાંશ. વિદ્યાર્થી મિત્રો, મેં તમને જણાવ્યું છે તે પ્રમાણે નિબંધ લખતી વખતે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું હોય છે કે જ્યારે પણ તમે નિબંધ લખો છો ત્યારે તમારે ફકરો પાડીને નિબંધ લખવાનો હોય છે, અને દરેક મુદ્દાએ તમારે ફકરો પાડવાનો રહે છે. વચ્ચે તમે વિવિધ પંક્તિઓ વિચારોનો પ્રયોગ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો, જેનાથી તમારું નિબંધનું લખાણ વધારે અસરકારક અને સુંદર લાગશે. તો વેદ મંત્રમાં માતા, પિતા અને ગુરુ તેમજ અતિથિને દેવ ગણવામાં આવ્યા છે. આપણા વેદો ઋગ્વેદ, સામવેદ, અજુર્વેદ, અથર્વવેદ, તો આ જે વેદો છે તેમાં અને મંત્રોમાં, ઉપનિષદોમાં શું કરવામાં આવ્યું છે? ગુરુ અને અતિથિ તેમજ માતા પિતાને દેવ ગણવામાં આવ્યા છે, પૂજનીય માનવામાં આવે છે. એમાં સૌ પ્રથમ ઉલ્લેખ માતાનો કરવામાં આવ્યો છે. સૌ પ્રથમ ઉલ્લેખ માતાનો કરવામાં આવ્યો છે. દેવો કરતાં પણ કહેવામાં આવે છે કે ભગવાન જ્યારે દરેક વ્યક્તિ જોડે પહોંચી નતા વળતા, માટે તેને માતાનું સર્જન કર્યું. તો દેવ કરતાં પણ, ભગવાન કરતાં પણ મોટો જે હોદ્દો છે તે માતાનો છે. તેને અનુસરીને આજે પણ આપણે માતૃદેવો ભવ, માતા દેવ સમાન છે, માતા દેવ છે, માતૃદેવો ભવ એ સૂત્રને ભૂલી શકતા નથી. આ સંસારમાં આપણા 100 સગા હશે, પણ એમાંનું એક પણ સગું માતાની તોલે આવી શકશે નહીં. તમે વિચાર કરો, આ સંબંધ, સમાજ છે, આ જીવન છે, તેમાં તમારા 100 સંબંધીઓ હશે. માતા સિવાય પિતા, ભાઈ બહેન, પત્ની, બાળકો, પણ પિતાનો પ્રેમ પણ હોય છે, પણ માતા જેવો પ્રેમ કોઈનો નહીં. માતાનો પ્રેમ નિસ્વાર્થ હોય છે. આ સંસારમાં દરેકનો કોઈ સ્વાર્થ, જો પત્ની હોય, તમારી પાસે સારું એવું દેખાવ હોય, પૈસા હોય, તમે સેટલ હોય, તો સારી પત્ની મળે. પત્ની પણ જોવે ને, કોઈ પણ વ્યક્તિ જોડે લગ્ન કરે કોઈ છોકરી, તો શું જોવે? જ્યારે ભાઈ બહેન છે, કાકા કુટુંબવાળા સંબંધો છે, અધર બીજા સાગાવાલા છે, પણ માં એક એવું પાત્ર છે કે જેનો કોઈ સ્વાર્થ નથી હોતો. નિસ્વાર્થ પ્રેમ, મહામૂલો પ્રેમ જે છે એ માનો છે. માટે કહેવાય છે કે જીવનમાં કોઈ પણ સગું માતાની તોલે આવી શકે નહીં. માતા અનેક કષ્ટો વેઠીને બાળકને જન્મ આપે છે. મૃત્યુ સામે લડી અને પોતે બાળકને માતા શું કરે છે? આ ધરતી પર જન્મ આપે છે, જીવનદાન આપે છે. ત્યાર પછી અનેક ઘણા વધુ કષ્ટો વેઠી તેને ઉછેરે છે, જન્મ આપે છે. અને કેટલી, તમે જોજો, જેની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય કે ના હોય, છતાંય માતા કેટલું અઢળક કષ્ટ વેઠે છે, પેટે પાટા બાંધે છે અને પોતાના બાળકનો ઉછેર કરે છે.
બાળક સાજું માદું થયું હોય તેની સેવા ચાકરી કરે છે, રાતના ઉજાગરા કરે છે. માટે માતા ઘણે કષ્ટો વેઠી અને બાળકને ઉછેરે છે. માતા પોતાના બાળકની સતત કાળજી રાખે છે. બાળક પથારી ભીની કરે ત્યારે તેને સૂકામાં સુવડાવે છે અને પોતે ભીનામાં સૂઈ જાય છે. તમે જાણો છો, નાનું બાળક હોય તેને ઝાડા પેશાબનું ભાન ના હોય ત્યારે બાળક જ્યારે પથારી ભીની કરે છે ત્યારે માતા પોતે ભીનામાં સૂવે છે અને બાળકને સૂકામાં સુવડાવે છે. મા બાળકના જીવનમાં ઓતપ્રોત થઈ જાય છે. બાળકના અભ્યાસમાં જ સૌથી વધારે ધ્યાન આપે છે. સૌથી વધારે ધ્યાન કોણ આપે? બાળકના અભ્યાસમાં માતાનું ધ્યાન હોય. કયો વિષય તેને આવડતું નથી, શું નથી આવડતું, શું આવડે છે, બધું જ ધ્યાન તેની માતાનું હોય. લેસન કરાવે આ પેન્સિલ પકડીને, તે છે માતા. બાળક માંદું થાય ત્યારે માં ઉજાગરા વેઠીને તેની સેવા ચાકરી કરે છે. વિદ્યાર્થી મિત્રો, તમારી જોડે પણ થયેલું હશે. બાળક મોટું અને સમજણું થાય તો પણ તેને રેઢું એટલે કે એકલું મૂકવા માનો જીવ ચાલતો નથી. મોટા અને સમજણા થાય તો પણ માનો જીવ ચાલે નહીં. મા બાળકને બગીચામાં ફરવા લઈ જાય છે, મંદિરે દર્શન કરવા લઈ જાય અને પિયરમાં જાય ત્યારે પણ બાળકને પોતાની સાથે જ લઈ જાય છે. તમે ક્યારે એવું જોયું? ગમે તે જગ્યાએ જાય પણ નાનું બાળક હોય તો માતા એને સાથે જ લઈ જાય. મામાના ઘરે જાય તો પણ સાથે લઈને જાય. વળી માં બાળકને રામાયણ, મહાભારત, રાજા રાણીની, પરીઓની અને પશુ પક્ષીઓની વાર્તાઓ કહે છે. રાજા રાણીની એવી વાર્તાઓ કહે. બાળકને જો વાર્તા ના સાંભળે મા જોડેથી તો ઊંઘ ના આવે. માનું હાલરડું કાનમાં પડે તો ઊંઘ આવે. એટલે મા એટલી ઓતપ્રોત થઈ ગઈ હોય, એટલો હેત, એટલો પ્રેમ વરસાવ્યો હોય બાળક ઉપર કે બાળક એક ક્ષણ પણ મા વગર કલ્પના નથી કરી શકતું. તમે જોજો, નાનું બાળક જ્યારે પ્રથમ વખતે શાળામાં મૂકવા જાય ત્યારે મા રડતી હોય છે. થોડા કલાકનો વિયોગ પણ મા પોતાના બાળકથી સહન કરી શકતી નથી અને બાળક પણ સહન કરી શકતો નથી. આથી જ કહેવાય છે કે બાળકને માટે માતા કેવળ જન્મદાત્રી નથી, પરંતુ સંસ્કારોનું સિંચન કરનાર શિક્ષક પણ છે. કહેવાય છે કે એક સંસ્કારી માતા 100 શિક્ષકોની ગરજ સારે છે. 100 શિક્ષક બરોબર એક માતા હોય છે. વનરાજને ગુણસુંદરીએ શિવાજી મહારાજા, છત્રપતિ શિવાજી, જીજાબાઈ અને શિવાજી ગાંધીજીને પુતળીબાઈએ યોગ્ય સંસ્કારો આપીને તેમનું જીવન ઉન્નત બનાવ્યું છે. શિવાજીના હાલરડા તમે જુઓ, શૌર્યવંતા હાલરડા છે. જ્યારે જીજાબાઈએ તેમને એવું ઉછેર આપ્યો, એવા સંસ્કારોનું સિંચન કર્યું, ત્યારે તે ઇતિહાસ રચી શક્યા અને દેશ દીપક બન્યા. કુળ દીપક બન્યા, પોતાના કુટુંબના તો બને પણ દેશ દીપક બની શક્યા. માતાને એક સંતાન હોય કે 8, પરંતુ માનો પ્રેમ બધા માટે સરખો જ હોય છે. કોઈ બાળક સ્વરૂપવાન હોય, પ્રતિભાશાળી હોય તો તેના માટે અલગ પ્રેમ, અને કોઈ બાળક ગાંડું ગેલું હોય તો તેના માટે અલગ પ્રેમ, એવું હોતું નથી. માતાનો પ્રેમ તો અઢળક હોય છે. લોહીની સગાઈ એક ગદ્ય આવે છે, તમે ભણ્યા હશો વિદ્યાર્થી મિત્રો. તેમાં મંગુનું પાત્ર આવે છે. એ મંગુ માટે તેની માનો પ્રેમ કેવો હોય છે, તે અમૃત કાકીનો પ્રેમ ગાંડી મંગુ માટે એટલો હોય છે કે તેને મૂકે છે હોસ્પિટલમાં અને ત્યારબાદ તેની જુદાઈમાં તે પોતે ગાંડા થઈ જાય છે. માટે બાળક માટે માતાનો પ્રેમ અઢળક હોય છે. વળી બાળક અપંગ હોય કે બહેરું ઊંઘું હોય, મંદ બુદ્ધિનું હોય કે તેજસ્વી હોય, પરંતુ માતાના પ્રેમમાં કંઈ જ ફરક પડતો નથી. વળી માતૃપ્રેમ માત્ર મનુષ્ય જાતિમાં જ જોવા મળે છે એવું નથી. પક્ષીઓ અને પ્રાણીઓ પણ પોતાના બચ્ચાને ચાહે છે. ગાય અને વાછરડાને પોતાના જીવની જેમ જાળવે છે. ગાય એના વાછરડાને પોતાનું જીવ હોય ને તેમ સાચવે છે. વાંદરી પોતાના બચ્ચાને શરીરે વળગાડીને જ ફરે છે. જુઓ તમે, વાંદરી, ચિમ્પાન્જી બધા જોજો, વાનર પ્રજાતિના આમ શરીરે વળગાડીને ચાલે. ઝાડ ઉપર ચડે તો એને શરીરે ચોંટાડેલું હોય. પક્ષીઓ સૌથી સારામાં સારું ઉદાહરણ આપું વિદ્યાર્થી મિત્રો. પક્ષીઓ ચણ લાવીને આવે, જ્યારે દાણા ચણવા જાય ત્યારે
માદા જે પક્ષીઓ હોય તે ચાંચમાં દાણો મૂકી અને પોતાના શિશુ જે બચ્ચું હોય છે એની પાસે આવી અને ચાવી અને તેની ચાંચમાં ખવડાવે છે. આથી જ બોટાદકરે કહ્યું છે, મીઠા મધુને મીઠા બેહુલા રે લો, એથી મીઠી તો મોરી માત રે, જનની ની જોડ સખી નહીં જડે રે લો. જનની જોડ સખી નહીં જડે એવું કવિશ્રી બોટાદકરે કહ્યું છે. ઘરમાં માં ના હોય તો બાળકને ઘરમાં રહેવું ગમતું નથી. મધ કરતાં પણ, મેહુલા કરતાં, વર્ષા ઋતુ કરતાં પણ મીઠી એવી અમૃત જેવી મારી માં છે. જનન આપનાર જન્મદાત્રીની જોડ એના જેવું બીજું મળવું અશક્ય છે, અસંભવ છે, મળે જ નહીં. માટે કહે છે કે જનનીની જોડ સખી નહીં જડે રે લો. બાપનું અવસાન થયું હોય તો માતા પોતાના પેટે પાતા બાંધીને પણ બાળકને ઉછેરે છે, તેનું સારી રીતે જતન કરે છે, તેનો ઉછેર કરે છે, તેને કોઈ પણ જાતની તકલીફ આવવા દેતી નથી અને તેનું ઘડતર કરે છે. જ્યારે માતાનું અવસાન થતાં બાળક સાવ નિરાધાર થઈ જાય છે, આધાર વગરનું થઈ જાય છે. આવા સમયે બાપ પોતાના બાળકને માની જેમ પ્રેમ આપીને તેનું ઘડતર કરી શકતો નથી. બાપ પ્રેમ આપે, બધું રાખે, પણ માની તોલે આવી શકે નહીં. આથી જ કહેવાય છે કે ઘોડે ચડનાર બાપ જ મરજો, પણ દરણા દરનાર માં ન મરજો. કહેવત છે, ઘોડે ચડનાર બાપ મરજો, પણ મારી દરણા દરનાર મરજો નહીં. પ્રેમાનંદે ગાયું છે કે ગોળ વિના મોળો કંસાર, એમ મા વિનો સૌનો સંસાર. જેમ ગોળ વગર કંસાર એટલે લાપસી જે આપણે બનાવીએ છીએ તે વાનગી મોળો કંસાર હોય છે, તેમ મા વગર સૂનો સંસાર હોય છે. આપણી દુનિયા મા વગર સૂની થઈ જાય છે. અનેક કષ્ટો વેઠીને, અનેક કષ્ટો અને દુઃખો વેઠીને બાળકના જીવનનું ઘડતર કરનાર માને પોતાના બાળક પાસેથી કોઈ અપેક્ષા હોતી નથી. મેં તમને શરૂઆતમાં જ કીધું કે માનો કોઈ સ્વાર્થ હોતો નથી. તેને તો એક જ ઈચ્છા હોય કે મારું બાળક સુખી થાય. આવી માને ઘડપણમાં જ્યારે પુત્ર તરફથી માનને બદલે અપમાન મળે છે અને પ્રેમને બદલે તિરસ્કાર મળે છે, ત્યારે તેનું હૈયું કેવી વેદના અનુભવતું હશે. માનું ઋણ આપણે ક્યારેય ભરપાઈ કરી શકીએ એમ નથી. આથી જ કવિ મલબારીએ ગાયું છે, અર્પી દઉં સો જન્મ એવડું માં તુજ લહેણું. ખરેખર જન્મી અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગદાપી ગર્યસી, એટલે કે જે જનની છે તે જન્મભૂમિ અને સ્વર્ગ કરતાં પણ ચડિયાતી છે. વિદ્યાર્થી મિત્રો, બસ એટલું જ કહીશ કે તમે ભવિષ્યમાં, એમાં ખાસ કરીને દીકરાઓ અને દીકરીઓ પણ કોકના ઘરની વહુ થઈને જાઓ ત્યારે એક ખૂબ જ જીવન ઉપયોગી વાત છે. ક્યારેય પણ માતા પિતાનું, જેને પેટે પાટા બાંધી ભીનામાં સૂઈ અને સૂકામાં સુડાવ્યા છે, ભૂખ્યા રહી તમને જમાડ્યા છે, એવા મા બાપનું હૃદય ક્યારેય દુખાવું નહીં. જો ઋણ ઉતારવો હોય તો માત્ર તેમને પ્રેમથી, વહાલથી સાચવજો. 10 બાળકો મા બાપ સાચવતા હોય તો આપણે એક મા બાપ કેમ ના સાચવી શકીએ? તો બસ આ વાત સાથે આ વિડીયો વિરમું છું વિદ્યાર્થી મિત્રો. અને પીડીએફનું તમે વાંચન કરજો અને ચોક્કસ આમાં જે નિબંધ આપેલો છે, આમાં જે પંક્તિઓનો ઉપયોગ કરેલો છે, એના કરતાં પણ સારો નિબંધ તમે લખશો એવી આશા છે. લખી અને મને ફોટા સેન્ડ કરવાના રહેશે. અસ્તુ.